મહારાજની કૃપાથી વર્ષોથી ભુજ અને વડતાલની જે એકતા છે, અમે આજે હૃદયથી હરિકૃષ્ણ મહારાજના ચરણમાં પ્રાર્થના કરીએ આ એકતા કાયમ અખંડ રહે. શ્રી નરનારાયણ દેવ અને શ્રી લક્ષ્મીનારાયણ દેવ બંને મહારાજે પધરાવ્યા છે. એનો આજે બહુ સરસ સુંદર મજાનો પ્રસંગ આપણે બધા ઉજવી રહ્યા છીએ. મહંત સ્વામી એમણે બહુ સરસ પોતાના વક્તવ્યમાં વાત કરી કે એક દ્રઢ આશરો રાખવો બે ગાદીનો, એક દ્રઢ નિશ્ચય રાખવો. તો આથી વર્ષો પહેલા વડતાલનું સ્વામી એક પહેલું વચનામૃત છે, એ આજે કારતક સુદ એકાદશીનું છે, 1882નું છે. મહારાજે કીધું જેમ આંબાનું વૃક્ષનો નિશ્ચય એકવાર થઈ ગયો એમ એક વખત પ્રત્યક્ષ ભગવાન શ્રી કૃષ્ણના સ્વરૂપનો દ્રઢ નિશ્ચય થઈ ગયો, પછી કામ વ્યાપે, ક્રોધ વ્યાપે કે લોભ વ્યાપે, એમાં ક્યારેય જેને કુતર્ક ન થાય, એના પ્રાણ લીન થાય કે ન થાય, એને નિર્વિકલ્પ સમાધિ છે. એમ કહેવાનો તાત્પર્ય એક વખત આપણા અંતરમાં નિશ્ચય થઈ ગયો કે અનંત કોટી બ્રહ્માંડના ધણીએ કલ્યાણ માટે સત્સંગ સ્થાપન પોતે જાતે મોટા મંદિરો કર્યા અને પોતાના સહસ્તે બાથમાં લઈને દેવ પધરાવ્યા, એનો એક વખત દ્રઢ નિશ્ચય થઈ જાય પછી કોઈ ગમે એટલો એમાં કુતર્ક લાવે નહીં, એવો જ્યારે જેને નિશ્ચય થાય છે ત્યારે એ કલ્યાણનો અધિકારી થાય છે. તો અંતમાં આપ પધાર્યા સ્વામીજી, ખૂબ ખૂબ તમને અમે હૃદયથી ધન્યવાદ આપીએ છીએ. આપણે વારે વારે કહ્યું આવો સ્નેહ ભાવ પ્રેમ ભાવ કાયમ રાખજો, અમે કાયમ રાખીશું. શરીર ભક્તને સંતન જય સ્વામિનારાયણ. મહારાજે જે બે ગાદી પર સ્થાપન કરી છે, તો વડતાલ અને અમદાવાદ દેશ એમાં કોઈ મતભેદ રાખવાનો નથી. એક જ મત આપણે બે ગાદીને આપણે એક જ છીએ એવો ભાવ બધાને રાખવાનો છે. જો બે ગાદીને આપણે એક થઈ રહેશું તો આપણો સંપ્રદાય ખૂબ ઉજળો ઉજળો થતો રહેશે. વિશેષ ને વિશેષ સત્સંગની પ્રવૃત્તિ થશે. મેં તો આજે આ સભામાં એકદમ ખૂબ સંતોષ અમને થયો છે. આજે બે ગાદીના સંતો પણ ભેગા સાથે રહેલ અને આજે બધા સંતોને જોઈને દર્શન કર્યા ત્યારે એમને એમ થયું કે ખરેખર આજે સત્સંગ આપણો કેટલો ઉજળો છે. અને વડતાલ દેશના વિશે લક્ષ્મીનારાયણ દેવની ખૂબ ખૂબ કૃપા દ્રષ્ટિ છે અને આર્થિક સ્થિતિ બધા તમને સુખિયા રાખ્યા છે અને હજી પણ વિશેષ ને વિશેષ સુખિયા રાખે ને આવા નવા શુભ કાર્ય તમે હંમેશા કરતા રહો એનું મારે ભગવાન સ્વામિનારાયણ પાસે પ્રાર્થના. નવા દીક્ષિત સંતોના આશીર્વાદ આપો સ્વામી, આપો નવા દીક્ષિત સંતોને બ્રહ્મચારીને. હા, આજે પૂજ્ય મહારાજશ્રીની રૂબરૂમાં અને મારે શ્રીએ 47 સંતોને જે દીક્ષા આપેલી છે, મહાદીક્ષા, આજે વિચાર તો કરવો. આજે 47 દીક્ષાઓ દીકરાઓ બધાને મારું સોંપ્યા આવીએ લક્ષ્મીના દેવને. એ કેટલી મોટી વાત છે. મહારાષ્ટ્રની રૂબરૂમાં આજે જ્યારે મહારાષ્ટ્ર ગાદી પર આવ્યા ત્યાંથી આજે કે 950 સંતો બધા તૈયાર થઈ ગયા તે આપ્યા છે. ખરેખર ધન્યવાદ છે. આવો આપણા સત્સંગને આટલો બધો જો ઉજળો હશે તો પ્રગતિ ખૂબ થતી રહેશે, એમાં વાંધો નથી. આ સંતો છે ને એ સંતોને હાથે કરીને આ સત્સંગ વર્ધે થવાની છે. અને સંતોને પૂજ્ય મહારાષ્ટ્રીએ આ ગાદી ઉપર આવ્યા ત્યારથી આરંભ કરીને સત્સંગનો સારામાં સારો વિકાસ કર્યો છે અને હરિભક્તોને ખૂબ લાભ આવી છે. અમે સાંભળીએ છીએ કે આ દેશની અંદર મહારાષ્ટ્ર આવ્યા ત્યારથી આરંભ કરીને સત્સંગની ખૂબ સારામાં સારી વૃદ્ધિ થઈ છે.